નમસ્કાર મિત્રો, હવે આપણે યુટ્યુબની અંદર એક નવું અપડેટ આવી ગયું છે તે તમને કદાચ ખ્યાલ હશે અને ઘણા વ્યક્તિને ખ્યાલ નહીં હોય તો કઈ રીતનું અપડેટ છે તેની આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ। તો યુટ્યુબની અંદર AI નામનું એક નવું ફીચર આવી ગયું છે। એ ફીચર કઈ રીતના કામ કરે છે અને આપણે માટે કઈ ક્રિએટર માટે કઈ રીતના ઉપયોગ છે તેની આપણે વિગતવાર માહિતી મેળવવાની છે। તો વિડીયો પૂરો જોઈ લેજો જેથી કરીને તમને આ અપડેટ વિશે પૂરેપૂરી માહિતી મળી રહે। તો સૌથી પહેલાં તો તમારી યુટ્યુબ ડેશબોર્ડ ઓપન કરવાનું છે, ક્રોમમાં જવાનું છે અને તમારી ચેનલ ક્રોમની અંદર લોગિન કરી લેવાની છે। આ રીતે તમે ક્રોમની અંદર લોગિન કરશો એટલે અહીંયા તમને એક ત્રીજા નંબરનું ઓપ્શન જોવા મળશે એનાલાઇઝ, એની ઉપર તમારે ક્લિક કરવાનું। તો આપણે ત્રીજા નંબર એનાલિસમાં ગયા બાદ તમને અહીંયા એક ચોથા નંબરનો ઓપ્શન જોવા મળશે, તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા ઇન્ડિપેન્ડન્ટ નામનો એક ઓપ્શન જોવા મળે છે, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે તેની ઉપર ક્લિક કરશો તમને અહીંયા તમારે ગેટ નો આઈડિયા ફોર યોર નેક્સ્ટ વિડીયો, એટલે તમે નવો વિડીયો બનાવવા માંગો છો, શેના વિશે બનાવવા માંગો છો તે થોડી માહિતી આપો, એ પ્રમાણે તમને યુટ્યુબ સજેસ્ટ કરશે કે કઈ રીતનો વિડીયો બનાવો। તો હું અત્યારે કહું છું હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ, હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ કરીને સર્ચ આપણે કરીએ છીએ તો તેનું રિઝલ્ટ શું આવે છે AI તરફથી તેની આપણે માહિતી મેળવવાની છે। તો આ રીતના તમને ટાઇટલ આપી દીધા છે, ઘણા બધા તમને 4-5 ટાઇટલ આપ્યા છે કે માય યુટ્યુબ સ્ટુડિયો સેટઅપ। યુટ્યુબ સ્ટુડિયો સેટઅપ તમે કેવી રીતે કરી શકો છો, ઓડિયો ગેર કેવી રીતે કરી શકો, વિડીયો ગેર કેવી રીતે કરી શકો છો, ગેટર ગેર, આ રીતના તમને 4-5 ઓપ્શન જોવા મળ્યા છે। ત્યારબાદ તમને એમ લખ્યું છે કે માય યુટ્યુબ સ્ટુડિયો સેટઅપ, એટલે સ્ટુડિયો સેટઅપમાં તમે 3 રીતે વિડીયો બનાવી શકો કે કેનનનો 90D હોય તો શ્યોર SM7B, અને આ રીતના તમે વિડીયો બનાવી શકો છો। આમાં તમે ઘણું બધું સર્ચ કરીને તમે સ્ક્રિપ્ટને ટાઇટલ મેળવી શકો છો, જેથી કરીને આપણા વ્યૂઝ સારા આવે ને યુટ્યુબ તરફથી આપણે આ ટાઇટલ ને સ્ક્રિપ્ટનું નવું અપડેટ આવ્યું છે AIનું, તો આપણે તેનો ઉપયોગ કરીએ। ધન્યવાદ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, જેથી કરીને આવા જ વિડીયો તમને મળતા રહે।